જામનગર મહાનગરપાલિકાના સોનલનગર ગાર્ડન પ્લોટ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લગભગ 10 એકર જેટલી જગ્યામાં સહજ વનનું નિર્માણ કરાયું। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જામનગરના નાગરિકોનું આરોગ્ય સુધારવા, ધ્યાન પ્રાણાયામની સુવિધા આપવા, વાતાવરણને શુદ્ધ કરવા અને શહેરી જૈવ વિવિધતાને સંતુલિત કરવાનો છે। અહીં 60થી વધુ પ્રકારના દુર્લભ વૃક્ષો અને છોડનું વાવેતર કરાયું છે। અહીં વોકવે, યોગા ઝોન, બાળકો માટેની જગ્યાઓ જેવી નાગરિક સુવિધાઓ તૈયાર થઈ રહી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી બનાવાયેલ આ સહજ વનમાં પ્રત્યેક વૃક્ષ છોડને ટપક સિંચાઈ દ્વારા તેમજ દરેક પ્લોટ પર વરસાદી પાણીનું સિંચન કરવામાં આવે છે। એટલું જ નહીં, વૃક્ષોનું નિષ્ણાતો દ્વારા સમયાંતરે પ્રત્યેક વૃક્ષનું ઓડિટ પણ કરવામાં આવે છે। ગાર્ડન અમે ઊભું કર્યું છે, એમાં રિલાયન્સ દ્વારા અમને ખૂબ જ સહયોગ કરવામાં આવ્યો છે ને અમારું મેઇન કાર્ય છે ધ્યાન કરવું। અહીંયા આવીને જો તમે ધ્યાન કરશો ને તે ખૂબ જ તાજગીનો અનુભવ થશે અને તમને એવું લાગશે કે કંઈક અલગ જ વાતાવરણમાં તમે આવીને ધ્યાન કરી રહ્યા છો। આ જે હાર્ટફુલનેસ સંસ્થાને રિલાયન્સે બહુ જ બધી હેલ્પ કરેલી છે કે જે પબ્લિકને માટે બહુ સારી જગ્યા બની છે અને એ લોકોએ હાર્ટફુલનેસ સંસ્થાને 10 એકર જગ્યામાં ડેવલપ કરવા માટે ઘણો બધો નાણાકીય સહયોગ બી આપેલો છે। એ પબ્લિકનું અને સારું વિચારી રહ્યા છે। રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન અને મનોબળ માનસિક સહયોગથી અમે અહીંયા એક અલભ્ય વૃક્ષો માટે ઘર બનાવ્યું છે। અહીં ઘણી 60 જેટલા વૃક્ષો એવા છે જે ખૂબ જ ગુજરાતમાં મળી શકે એવા નથી। આખા કમ્પાર્ટમેન્ટ વાઇઝ, કેટેગરી વાઇઝ ઝાડ વાવ્યા છે અને એને જે તે લોકેશને ડિઝાઇન થયેલી જગ્યાએ પહોંચાડીને વાવ્યા છે કે એમ નહીં કે એક જગ્યાએથી લઈ આવ્યા અને વાવી દીધા, એમ નહીં, એકદમ સાયન્ટિફિક રીતે આને વાવેતર પણ કર્યું છે અને એનું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે। બગીચો એટલે હિંચકા અને લપસ્યા નહીં। જામનગરની ભાગોળે આવેલ સોનલનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક એવા ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ પામ્યું છે કે જે 10 એકરની અંદર જામનગરનું સૌથી મોટું વનીકરણ અહીં કરવામાં આવ્યું છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના CSR એક્ટિવિટી અંતર્ગત મહાનગરપાલિકા અને ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા આ વનીકરણ કરવામાં આવ્યું છે। 1 વર્ષની અંદર જામનગરની અંદર વાત કરવામાં આવે તો 6 ફૂટથી માંડી અને 25 ફૂટની ઊંચાઈ ધરાવતા વૃક્ષો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ એમના માટે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। તેમાં આપ જોઈ શકો છો જે પ્રકારે ઉપરથી તેમને પાણી આપવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં લોકો છે એ ખાસ આવતા હોય છે અને જામનગરના જે લોકો છે એમના માટે ઓક્સિજન મેળવવા માટે પણ એક આ અદ્ભુત સંયોગ અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે વનીકરણ સાથેનું આ બાગ અને બગીચો છે એ લોકો માટે, સ્વાસ્થ્ય માટે પણ જે પ્રકારે કહી શકાય એ ફાયદાકારક છે અને વનીકરણનું એક અનોખું ઉદાહરણ છે એ રિલાયન્સની CSR એક્ટિવિટી અંતર્ગત જામનગરમાં જોવા મળી રહ્યું છે।